નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. બૃહદ દ્રવ્ય સંગ્રહ. આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એની ટીકા બ્રહ્મદેવજીએ રચી છે. એ ટીકા એકમાત્ર ટીકા છે, એટલે ઉપલબ્ધ ટીકા. એ આધારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે 2 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે પૂજ્ય ગુરુદેવે આ ગ્રંથ ઉપર જે પ્રવચનો કર્યા એ પ્રવચનોના અંશથી આપણે સાથે લેતા જઈએ છીએ. તો જે 2 ગાથાઓ કરી છે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનમાં વિસ્તાર કર્યો છે એના કેટલાક અંશો આજે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોનો સંક્ષિપ્ત સાર એનો ભાગ પહેલો છે. ગુરુદેવે આ દ્રવ્ય સંગ્રહની ક્યારે રચના થઈ એ બધી વાત કરી, એ આપણે પહેલા લીધું છે. લગભગ 8મી વિક્રમની તો પછી એટલે 8મી સદીમાં, કોઈક જગ્યાએ ઇતિહાસમાં એવા પણ ઉલ્લેખ મળે છે કે 9મી કે 10મી સદીમાં થઈ ગયા નેમિચંદ સિદ્ધાંતિક દેવ, અને એમણે આની રચના કરી છે. તો આ ગ્રંથની અંદર 6 દ્રવ્યોના ભિન્ન ભિન્ન સ્વરૂપનું વર્ણન છે પહેલા ભાગની અંદર, અને પછીથી પંચાષ્ટિકાની વાત છે, અને પછી 7 તત્વ અને પછી 9 પદાર્થ, એમ 4 રીતે વાત કરી છે. પહેલા અધિકારની અંદર એ બધું, એ પહેલા અને બીજા અધિકારમાં, અને પછીથી મોક્ષ માર્ગની વાત છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે સમયસારમાં તો શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિના વિષયની પ્રધાનતાથી જ્ઞાયક દ્રવ્યનું વર્ણન છે, અને આમાં જ્ઞાન પ્રધાન કથન છે. પેલું દ્રષ્ટિ પ્રધાન છે, અહીંયા પણ જ્ઞાન પ્રધાન છે. પ્રવચન સારમાં પણ જ્ઞાન પ્રધાન દ્રષ્ટિથી કથન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આ જ્ઞાન પ્રધાન કથન છે, એટલે એ દ્રવ્યને પરથી ભિન્ન વર્ણવે છે, અને એમાં પછી નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવે છે. તો પહેલા એમ એ મંગલાચરણ જે કરવામાં આવ્યું છે, તો બ્રહ્મદેવજીએ મંગલાચરણ કર્યું છે, એની 2 ગાથાઓ છે. અને પહેલું એક મંગલાચરણ છે, તેમાં કહે છે કે શ્રી વીર ભગવાનને નમસ્કાર કરી અને જીવ અજીવ દ્રવ્યોનો બોધ કરાવનાર એવા આ દ્રવ્ય સંગ્રહ શાસ્ત્રની બેસ્ટ ભાષા કરું છું. અને સંસ્કૃત ટીકાકાર બ્રહ્મદેવજી એ મંગલાચરણ કરે છે, અને એમાં પછી કહે છે કે મંગલાચરણની અંદર સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. પ્રણમ્ય પરમાત્માનમ સિદ્ધમ એમ કહ્યું ને, એટલે મંગલાચરણમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. સિદ્ધ ભગવાન તો 3 લોકથી વંદે છે. 3 લોકના પ્રધાન પુરુષો સિદ્ધને નમે છે, એટલે એ વાત પણ અહીંયા આવી ગઈ છે કે ત્રૈલોક્ય વંદિતમ, એટલે એનો જ આ વિસ્તાર છે. આ મંગલાચરણની ગાથાનો વિસ્તાર છે. અને સિદ્ધોને સ્વાભાવિક જ્ઞાન અને આનંદ છે. સ્વભાવમાં શ્રદ્ધા જ્ઞાન કરી અને તેમાં એકાગ્રતાથી સિદ્ધ દશા પ્રગટી, પ્રપુર સ્વરૂપમાં સ્થિરતાથી જે સિદ્ધ દશા પ્રગટી, તેમાં સહજ સ્વભાવથી જ જ્ઞાન અને આનંદ છે. એટલે સિદ્ધ ભગવાનને જ્ઞાન આનંદ કઈ બહારથી આવે છે એવી વાત નથી, પણ એ સિદ્ધ ભગવાનના સ્વરૂપને વિશે વાત કરે છે કે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો નિર્મળ છે, રાગ દ્વેષ આદિ મલિનતા કોઈ નથી, મન વાણી કાયા કાંઈ નથી, અને જીવનું જે અવિનાશી પદ છે, જેનો ક્યારેય નાશ નથી થતો, નિત્ય રહે છે. તો એ અવિનાશી પરમાત્મા દશા અત્યારે હવે સિદ્ધ દશા થઈ છે ત્યારે પ્રગટ થઈ છે.
અને એમને નમસ્કાર કર્યા અને પછી એમાં એક વાત કરે છે કે એ પ્રમાણે મંગલાચરણ કરી અને દ્રવ્ય સંગ્રહ નામના સૂત્રની ટીકા હું કરીશ એમ બ્રહ્મદેવ સુધી એ પ્રતિજ્ઞા પણ કરી છે. અને એ રીતે આ શાસ્ત્ર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો અહીંયા કહે છે કે એ શાસ્ત્રની રચના કોને માટે કરવામાં આવી, એટલે કે કોના નિમિત્તે થઈ. તો એ સોમ નામના રાજાના એક શ્રેષ્ઠ હતા, એ કોઈ રાજ્યના. તો એ સોમ નામના રાજશ્રેષ્ઠી માટે આ રચના કરવામાં આવી. પણ એ રચનાના નિમિત્ત તરીકે કોઈ પણ હોય, પણ જ્યારે એ રચના કરનાર છે એ તો જાણે છે કે આ પોતાને જે એક સૌક્ષમ છે, પોતે જે રીતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે અને પોતાના જે ભાવ છે એ જ અત્યારે બહાર આવી રહ્યા છે, અને એ કોઈને પણ નિમિત્ત કારણ બનશે ધર્મ પામવા માટેનું. તો અહીંયા એક વાત લીધી છે કે શુદ્ધ આત્મદ્રવ્યના જ્ઞાનથી ઉત્પન્ન જે પરમ આનંદ અમૃત, તેનાથી વિપરીત ચાર ગતિના દુઃખ છે, એ ચારે ગતિના દુઃખથી જે ભયભીત છે, ચાર ગતિના દુઃખથી જે ભયભીત છે અને ચિદાનંદ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન એવા પરમ સુખ અમૃતના પાનના અભિલાષી છે, તથા નિશ્ચય વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયની ભાવના જેને પ્યારી છે, તો એવા આ સોમ નામના શેઠ હતા. અને ગુરુદેવ કહે છે કે જેને સંસાર વાલો છે તે જીવને આ વાત રૂચશે નહીં. અહીંયા તો જે વાત સોમ શેઠને માટે લખવામાં આવી એની પાછળનું કારણ એ છે કે એ દ્વારા સમજાવવું એ છે કે શ્રોતા કેવો હોય, શ્રોતા કેવો હોય જેને માટે આવી રચના થાય. તો એ વાત લીધી છે કે શ્રોતા કેવો હોય તે આમાં આવી જાય છે કે જેને ચાર ગતિનો ભય હોય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભાવના જેને વાલી હોય એવો જીવ આ દ્રવ્ય સંગ્રહનો શ્રોતા થવાને લાયક છે. કોઈ પણ શાસ્ત્રનો શ્રોતા થવા માટે જીવ કેવો હોવો જોઈએ એ આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ભલે ગૃહસ્થાશ્રમમાં હોય તો પણ એની ભાવના કેવી હોય, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના હોય. અહીંયા આગળ કહે છે કે નિર્ગ્રંથ દિગંબર સંત શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી જંગલમાં વસનારા અને આત્માના આનંદમાં ઝૂલનારા મહાસંત હતા. વનમાં જેમ સિંહ વિચરતા હોય તેમ જેઓ આત્માના મોક્ષ માર્ગમાં વિચરતા હતા એવા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી એમણે આ રચના કરી છે અને એ પહેલા મંગલાચરણ કરે છે. તો તેઓ કહે છે કે જીનવરોમાં પ્રધાન એવા શ્રી તીર્થંકર દેવે જીવ અને અજીવ દ્રવ્યોનું કથન કર્યું છે. એ એમને મંગલાચરણની અંદર પહેલી વાત લીધી છે. જીવમ દ્રવ્યમ કરીને જે વાત લીધી છે તો એમાં મંગલાચરણની પહેલી લીટીની અંદર એમણે કીધું છે કે જીનવરોમાં પ્રધાન એવા શ્રી તીર્થંકર દેવ જીવ અને અજીવ દ્રવ્યોનું કથન કરે છે અને એ કર્યું છે, તથા દેવેન્દ્રોના સમૂહથી જે વંદિત છે એવા શ્રી તીર્થંકર દેવને હું સદાય મસ્તક નમાવીને નમસ્કાર કરું છું એમ એમણે મંગલાચરણ કર્યું છે. હવે એ વિશે થોડીક વાત ગુરુદેવે અહીંયા લીધી છે તે પણ લઈએ, અને એમાં ગાથાના એક શબ્દ જે છે એનો પણ અહીંયા પછી વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે મેં એક પહેલો શબ્દ જે વંદન કરું છું, તો એના વિશે કહે છે કે કઈ રીતે વંદન કરું છું, અને એની અંદર નય દ્વારા વસ્તુ સ્વરૂપને ટીકાકારે બ્રહ્મદેવજીએ સ્પષ્ટ કર્યું છે. તો એ ટીકાની અંદર એ વાત આવી, નમસ્કારની વાત આવી, વંદનની વાત આવી, અને એ નયથી બ્રહ્મદેવજીએ સમજાવ્યું. તો એમાં ત્રણ વાત છે. એમાં પહેલી વાત એ હતી કે એક દેશ શુદ્ધ એવો જે નિશ્ચય નય છે તેની અપેક્ષાએ પોતાના શુદ્ધ આત્માનું આરાધન કરનારા ભાવ સ્તવનથી વંદું છું. પોતાના ચિદાનંદ સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાથી જે અંશે શુદ્ધ પર્યાય પ્રગટી છે તેનું નામ એક દેશ શુદ્ધ નિશ્ચયને છે. પોતે ભાવ નમસ્કાર કરે છે તો ભાવ નમસ્કાર શા માટે કયા? કેમ કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે
અને જે પર્યાય પ્રગટ થાય છે એટલે કે શુદ્ધ દશા પ્રગટ થઈ છે એ એક દેશ છે, હજી પૂર્ણ દશા નથી થઈ, હંમેશને માટે નથી થઈ, એટલે એ એક દેશ શુદ્ધ નિશ્ચયને છે. નિર્મળ પર્યાયનો અંશ પ્રગટ્યો, નિર્મળ પર્યાયનો અંશ પ્રગટ્યો તેટલો એક દેશ શુદ્ધ નિશ્ચયથી નમસ્કાર છે. શુદ્ધ પર્યાયનો અંશ પ્રગટે નહીં, શુદ્ધ પર્યાયનો અંશ પ્રગટે નહીં તો પછી એ શુદ્ધ નિશ્ચયથી નમસ્કાર થતો નથી. ભલે અહીંયા એક દેશની વાત છે તો પણ અંશ જ પ્રગટ ન થયો હોય તો શું, તો પછી કાંઈ એ નિશ્ચયથી નમસ્કાર થતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે જુઓ, શરીરની ક્રિયા તો બહારમાં ગઈ અને વિકલ્પ ઉઠ્યો તે વ્યવહારમાં ગયો, પણ નિર્મળ પર્યાય જે પ્રગટી, નિર્મળ પર્યાય પ્રગટી અને અંતરમાં અભેદ થઈ અને પોતે પોતાના આત્માનો જે અનુભવ કર્યો તેટલું નિશ્ચયથી વંદન છે. એવી અનુભૂતિ થવી જોઈએ એક ક્ષણ માટે. એ ન થાય તો કઈ નમસ્કાર થતો નથી. આ અહિંદ ભગવાનને નમસ્કાર કરવાની રીત સ્વપર્યાયની શુદ્ધતા થઈ, પોતાની પર્યાયની શુદ્ધતા થઈ ને પોતે સ્વભાવ ભાવે જેટલી ક્ષણ માટે પોતે પરિણમ્યા છે સ્વરૂપનું લક્ષ કરીને, તો એમાં પોતાની જે પર્યાય એ વખતે જે થઈ રહી છે એ શુદ્ધ છે. એટલે સ્વપર્યાયની શુદ્ધતા થઈ, તેને જાણનારું જ્ઞાન તે પર્યાય અપેક્ષાએ શુદ્ધ નિશ્ચયનય છે. અને અહીં નિશ્ચયનય કયો છે તે પર્યાય અપેક્ષાએ છે. જો ત્રિકાળી વસ્તુ જે છે એને તો આપણે અધ્યાત્મની અંદર નિશ્ચયનય કહીએ છીએ અને નિર્મળ પરિણામ થાય છે અને અધ્યાત્મની અંદર વ્યવહાર પણ કહીએ છીએ. તો ત્યાં એ દ્રષ્ટિકોણ આખો જુદો છે. અહીંયા પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તો એને નિશ્ચયનય કયો છે અને એને અંશે કહ્યું છે, કેમ કે જે પૂર્ણ પર્યાય એવી પ્રગટ નથી થઈ. એટલે અહીં નિશ્ચયનય કયો છે તે પર્યાય અપેક્ષાએ છે. પર્યાયમાં અંશે શુદ્ધતા પ્રગટી તેને જાણવું, તેનું નામ એક દેશ શુદ્ધ નિશ્ચયનય છે. સમયસારમાં શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તો તે નિર્મળ પર્યાયને પણ અભૂતાર્થ ગણી અને વ્યવહારનો વિષય ગણ્યો છે. એટલે જુદા જુદા શાસ્ત્રમાં વિરોધાભાસ છે એવો અર્થ નથી. કઈ અપેક્ષાથી કથન કરવામાં આવ્યું છે એ સમજવું જોઈએ, કયા નયનું કથન છે એ સમજવું જોઈએ. અને નયમાં પણ કોઈ જગ્યાએ આ રીતે નિશ્ચય નહીં કહ્યો, કોઈ જગ્યાએ બીજી રીતે કહ્યો હોય તો ત્યાં સાપેક્ષપણે વ્યવહાર જેને કહેવામાં આવ્યો છે એને સમજવો જોઈએ, અથવા તો કોઈ જગ્યાએ જે વ્યવહાર કહેવામાં આવ્યો છે તો એની સાથે નિશ્ચય શું છે એ ત્યાં એ રીતે નિશ્ચય કહેવામાં આવ્યો હોય. એટલે એમાં ગોટાળો કરવા જેવું નથી. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે તો એમાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે. એટલે શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ જે છે એ જ નિશ્ચયનય છે. અને એ અપેક્ષાએ તો જે નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, નિર્મળ પર્યાય થઈ રહી છે એ સમયની નવી નવી થઈ રહી છે. એટલે અભૂતાર્થ તો છે જ, અને એ અભૂતાર્થ છે તો એ વ્યવહારનયનો વિષય થયો અને એને એ વ્યવહારનયનો વિષય ત્યાં કયો. અને કોઈ અપેક્ષાએ એમ પણ ત્યાં વાત કરી કે એ અભૂતાર્થ જે છે તો એ બધો વ્યવહાર છે એ આદરણીય નથી એમ પણ કહ્યું. અને ત્યાં એ વાતને સ્પષ્ટ પણ કરી કે પર્યાયમાંથી બીજી નવી પર્યાય ઉત્પન્ન નથી થતી. એટલે ભલે નિર્મળ પર્યાય થાય તો પણ એ નિર્મળ પર્યાયમાંથી બીજી નિર્મળ પર્યાય નથી થતી. પર્યાય જે આવે છે તો એ શુદ્ધ વસ્તુ છે એમાંથી પર્યાય આવે છે, એટલે પર્યાયને ગૌણ કરવામાં આવી. અને વસ્તુ સ્વરૂપ પણ એવું જ છે કે પોતે પર્યાયનું જો લક્ષ કરવા જશે તો એને વિકલ્પ થશે, અને સ્વરૂપનું લક્ષ કરશે તો નિર્મળ પરિણામ થશે. એટલે એ અભૂતાર્થ છે, ભૂતાર્થ નથી, નવી નવી થાય છે પર્યાય. એટલે ત્યાં દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી જ્યારે વાત કરવામાં આવી છે તો ત્યાં એ નિર્મળ પર્યાયને અભૂતાર્થ ગણી અને એને વ્યવહારનો વિષય ગણે છે. જ્યારે અહીંયા પર્યાયની વાત લીધી છે, અહીંયા પર્યાયની વાત લીધી છે અને અહીંયા નમસ્કારની વાત છે, વંદનની વાત છે. તો નમસ્કાર કોને કહેવાય? તો કે જ્યારે પોતાના પરિણામ શુદ્ધ થાય તો નમસ્કાર કહેવાય. ભલે અંશે થાય પણ શુદ્ધ તો થવા જોઈએ ને. તો
તો એ પર્યાય જે છે તે શુદ્ધ થઈ છે, નિર્મળ થઈ છે. એટલે અહીંયા નમસ્કારની વાત છે, પર્યાયની વાત છે. તો પર્યાયમાં શુદ્ધપણું છે કે નથી? જો એને અનુભૂતિ થાય છે તો શુદ્ધપણું છે, અને નથી થતી તો શુદ્ધપણું નથી. તો એ સાચા નમસ્કાર થતા નથી. એટલે એ અપેક્ષાથી આખી વાત ચાલી છે. એટલે અહીંયા એ પર્યાયને એક દેશ શુદ્ધ નિશ્ચયનો વિષય કયો છે. જેમ છે તેમ તત્વને સમજવું જોઈએ, તત્વને ગમે તેમ સમજી શકાય એમ નહીં. અને સતત શાસ્ત્રનો અભ્યાસ અને તત્વનો અભ્યાસ હોય તો જ આ બધી વાત જે છે તે પોતાને પ્રયોજનભૂત થાય. બાકી છૂટું છવાયું ક્યાંક સ્વાધ્યાય કરી લઈએ, અહીંથી અહીંયા કરી લઈએ, અહીંથી અહીંયા કરી લઈએ, તો આવી એક રૂપતા જળવાઈ રહે નહીં. એક રૂપતા જળવાઈ ન રહે તો પછી એનો કોઈ લાભ થાય નહીં. એટલે યથાર્થ તત્વ સમજ્યા વિના જીવે મંદરાગ તો અનંતવાર કર્યો, અને અનંતવાર નવકાર મંત્ર બોલી અને પુણ્ય બાંધ્યા, સ્વર્ગમાં અનંતવાર ગયો. આ બધું તો થયું છે, ગુરુદેવ એમ કે છે. પણ તેવા એક દેશ શુદ્ધ નિશ્ચયને રૂપ ભાવ નમસ્કાર એને કદી કર્યા નથી. એ ભાવ નમસ્કારની આ વાત કરવામાં આવી. એ એક દેશ એક સમય પણ આવા ભાવ નમસ્કાર કરે તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં. અને એની અહીંયા વાત છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાન વિના યથાર્થ નમસ્કાર થાય નહીં. હવે યથાર્થ નમસ્કાર પોતાના સ્વરૂપના ભાન વિના તો થાય નહીં. એ વાત પણ સાથે કરી દીધી ગુરુદેવે. અને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન, એનો એવો વિશ્વાસ, એવી દ્રઢ શ્રદ્ધા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી એને એવો નમસ્કાર કરતોય નથી. એ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય તો એમને નમસ્કાર કરે, એ નથી તો એમની પ્રતિમાને નમસ્કાર કરે, સિદ્ધ ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરે, એમ કરે. પણ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને નમસ્કાર નથી કરતો. કેમ નથી કરતો? એનું એને ભાન નથી. પોતે શુદ્ધ આત્મા છે એવું એને ભાન નથી. વળી પોતાને જે પ્રાપ્તિ થાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય પ્રાપ્તિ થાય છે, એ જ પોતાને માટે તો સર્વોત્કૃષ્ટ છે એવો નિર્ણય નથી. એટલે પોતે સ્વશુદ્ધ સ્વરૂપને નમસ્કાર નથી કરતો. આ વાત સમજવા જેવી છે. અહીંયા એ વાતને કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાન વિના યથાર્થ નમસ્કાર થાય નહીં. એટલે વંદન કરનાર જે છે એની પણ એવી રીતે એ યોગ્યતા હોય ત્યારે એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરે. તેના ભાન વિના સાચા વંદન તો થતા નથી. હું નાયક મૂર્તિ ભગવાન છું એમ પોતાના સ્વભાવની આરાધના કરવી, તેનું નામ નિશ્ચયથી ભાવ સ્તવન છે, અને એ સાચા નમસ્કાર છે. ભાવ થાય એને અહીંયા ભાવ સ્તવન કહ્યું નથી. રાગ રહિત ચૈતન્યમાં એકાગ્રતા થાય તેનું નામ ભાવ સ્તવન છે. અને એ ભાવ સ્તવન વિશે કહે છે કે પોતાના નિજ શુદ્ધાત્માની પ્રતીક, એની પ્રતીક થવી અને એકાગ્રતા થાય તે ભાવ નમસ્કાર છે. પરને નમસ્કાર કરવા તે વ્યવહાર નમસ્કાર છે. તે આખો વ્યવહાર છે. એવો શુભભાવ ધર્મીને પણ આવે. પોતે પોતાની નિર્મળ વિતરાગી પર્યાય વડે પોતાના આત્મામાં નમી ગયો તે નિશ્ચયથી ભાવ નમસ્કાર છે. અને આ હજી સાધક દશાની વાત છે. તેથી એક દેશ શુદ્ધતાની વાત લીધી છે. સાધક દશામાં છે ને, પૂર્ણ દશા નથી. એટલે એક દેશ શુદ્ધતાની વાત છે. કેમ કે એવી દશા સતત રહેતી નથી. અંદરમાં આવા નિશ્ચય સહિત ભગવાનને નમસ્કાર કરવાનો વિકલ્પ ઉઠે તે વ્યવહાર નમસ્કાર કરે છે. તીર્થંકર પરમાત્માને એવો નમસ્કાર કરવાનો જે વિકલ્પ ઉઠ્યો છે તે વ્યવહાર નમસ્કાર છે. આ પેલો ભાવ નમસ્કાર છે. એ ભાવ નમસ્કાર છે તે એક દેશ શુદ્ધ છે. એક દેશ શુદ્ધ છે, એ નિશ્ચય છે. હવે કે છે બીજું, આ એક નમસ્કારની વાત થઈ. બીજું અહીંયા વાત હતી અસદભુત વ્યવહાર નહીંની અપેક્ષાએ તો નિજ શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનારા વચનરૂપ દ્રવ્ય સ્તવનથી નમસ્કાર કરું છું. ત્યાં એ દ્રવ્ય શ્રવણ થયું અને એને અસદભુત વ્યવહાર કહ્યો. આપણે પણ એ વખતે વાત લીધી હતી કે અસદભુત શા માટે કહેવામાં આવ્યો. ગુરુદેવે એ જ રીતે અહીંયા વાત લીધી છે. એટલે આપણે જે સમજ્યા હતા એ જ પ્રમાણે છે. કેમ કે દ્રવ્ય સ્તવન થયું, પોતે એ સ્તવન તો એ શબ્દો દ્વારા થાય છે, અને શબ્દો વાણી જે છે એ તો જળ છે, એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એટલે એ અપેક્ષાથી જો અહીંયા ગુરુદેવે પણ એ વાતને અહીંયા બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે
એટલે આપણને એ રીતે દ્રઢતા થઈ જાય છે કે અંદર જેને શુદ્ધ ચૈતન્યની આરાધના રૂપ એક દેશ નિશ્ચય નમસ્કાર વર્તે છે, તો એવા જીવને વિકલ્પ ઉઠતા વાણીથી શુદ્ધ આત્માના વખાણ કરે છે તેને દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. વાણીથી વખાણ કરે છે અને દ્રવ્ય નમસ્કાર કરે છે. અને કહે છે કે નિજ શુદ્ધ આત્માનું સ્તવન કરવું તે અસદભૂત વ્યવહાર નહીંથી નમસ્કાર છે. કેમ કે વાણી જડ છે, તે આત્માથી જુદી છે, માટે તેને અસદભૂત કહી છે. વાણી નીકળી તેને દ્રવ્ય નમસ્કાર કહ્યો, અને તે વખતે જે વખતે વાણી નીકળી એ વખતે સ્વભાવમાં એકાગ્રતા થઈ છે તેટલો ભાવ નમસ્કાર કયો છે. હવે એક વાત અહીંયા સમજી લેવાની છે કે વાણી નીકળે છે એ વખતે સ્વભાવમાં એકાગ્રતા એમ કહેવાનો આશય નથી, એક જ સમય છે એમ કહેવાનો આશય નથી, પણ પહેલા એવું વાણી નીકળે છે, એવો વિકલ્પ ઉઠે છે અને એમ કરતા એ સ્વરૂપમાં વળી જાય છે અને સ્વરૂપનો જે અનુભવ કરે છે. એટલે બધી આખી પ્રક્રિયાની અપેક્ષાથી વાત સમજવાની છે. તો એ વખતે સ્વભાવમાં એ પછી અંદરમાં જે ઉતર્યો અને સ્વભાવમાં જે એકાગ્રતા થઈ છે એવી નિર્મળ પર્યાય જે થઈ છે તેટલો ભાવ નમસ્કાર કયો, એ નિશ્ચયથી કયો છે ને એ એક દેશ છે. એ રીતે ભાવ અને દ્રવ્ય બંને એને સાથે રાખીને અહીંયા વર્ણન કર્યું છે. આ બે વાત તો લીધી, ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કારની વાત લેવામાં આવી. જે વાણીથી નમસ્કાર કર્યા છે તે દ્રવ્ય નમસ્કાર છે, પરમાત્માને નમસ્કાર કરે છે એમાં પણ વાણીથી જ કરે છે, એ અસદભૂત વ્યવહાર છે. એ બધી વાત આપણે બરાબર સમજ્યા. તો એમાં બે વાત આવી. અહીંયા ગુરુદેવે છેલ્લે એની સમાલોચના કરતા કહ્યું કે બે વાત છે. એક તો શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં એકાગ્રતાથી એક દેશ શુદ્ધ પર્યાય પ્રગટી, તેનું નામ એક દેશ શુદ્ધ નિશ્ચયથી નમસ્કાર છે. એટલે એવી શુદ્ધ પર્યાય પ્રગટવી જરૂરી. બીજી વાત છે કે વિકલ્પ ઉઠતા શુદ્ધ આત્માના બહુમાનની વાણી નીકળી તે અસદભૂત વ્યવહારથી નમસ્કાર છે. અદભુત વ્યવહાર નથી લીધો, અસદભૂત વ્યવહારથી, કેમ કે વાણી છે, વિકલ્પ ઉઠતા શુદ્ધ આત્માના બહુમાનની વાણી છે. હવે ત્રીજો નય અહીંયા ઉતારે છે. પેલો એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી વાત લીધી હતી, તો હવે એક દેશના સ્થાને પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી. તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી તો વંદ્ય વંદક ભાવ જ નથી. એટલે કે હું વંદન કરનાર છું અને ભગવાન વંદ્ય છે, જે હું વંદન કરનારો અને જેને વંદન કરું છું એ વંદ્ય, એટલે વંદન કરવા યોગ્ય એવા ભગવાન છે. તો કે એવો વંદ્ય વંદક ભાવનો વિકલ્પ એ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ એના અનંત ગુણને અનુસરીને છે, તો આત્માના સ્વભાવની અંદર એવો વંદ્ય વંદક ભાવનો તો અભાવ છે. એ ભાવ આત્મામાં નથી. અનંત ગુણોનું ભવન જે ચાલી રહ્યું છે અંદરમાં, એને સિદ્ધ પરમાત્મા સતત અનુભવી રહ્યા છે. એમને ક્યાંય વંદ્ય વંદક ભાવ નથી. તીર્થંકર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એમને ક્યાંય વંદ્ય વંદક ભાવ હોતો નથી. એટલે શુદ્ધ આત્માની અંદર એનો અભાવ છે, એ નથી. તો પછી આપણને બધાને એ ભાવ આવે ને એનો આટલો બધો ઉપદેશ આપવામાં આવે, વંદન કરવા, આ બધી નમસ્કાર કરવા, એ બધું શું? તો કે જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી એવો શુભભાવ જીવને આવ્યા વિના રહેતો નથી. અને એ શુભભાવ એને આવે જ છે. કેમ કે સ્વરૂપમાં લક્ષ્ય કરે છે, એકાગ્રતા કરે છે, એનો સમય અતિ અલ્પ હોય ચોથા ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને થોડોક વધારે હોય અને સાતમા ગુણસ્થાને વિશેષ હોય રમણતા લીનતા, પણ છેવટે પાછા એ સવિકલ્પ દશામાં તો આવે છે. તો એ બધા જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે તો એમને શુભ અથવા અશુભ ભાવ જ હોય. તો એમને અશુભ ભાવ નહીં પરંતુ શુભ ભાવ વિશેષ કરીને હોય છે. એટલે એવો શુભ ભાવ જે પોતાના સ્વરૂપનો અનુભવ કરે એને શુભ ભાવ શું આવે? પોતાને અનુભૂતિ થઈ એટલે જેમણે પૂર્ણ એવી દશાને પ્રાપ્ત કરી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, એમના વિશે જ વિકલ્પ આવે ને, બીજા કોના વિશે વિકલ્પ આવે? જે પોતે પોતાના આત્માનો અનુભવ કરી અને સાતમા ગુણસ્થાનથી બહાર આવ્યા છે, કે પાંચમા ગુણસ્થાનથી બહાર આવ્યા છે, કે ચોથે ગુણસ્થાને જરાક ક્ષણિક અનુભવ કરીને બહાર આવ્યા છે, બધાને વિકલ્પ શું આવે? કે જેમણે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે એમના વિશે જ વિકલ્પ આવે કે હો પ્રભુએ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી દીધી, અમને તો આટલી ક્ષણમાં તો અમે તો બહાર આવી જઈએ છીએ.
અને આવી અદ્ભુત આનંદની દશા, સુખ શાંતિની દશા એમણે હંમેશને માટે પ્રગટ કરી લીધી. એટલે સહજ રીતે એમના પ્રત્યે વંદનનો ભાવ એ મસ્તક ઝૂકી જાય. એટલે શુભભાવ આવ્યા વિના રહે જ નહીં. અહીંયા જે કહીએ છીએ ને આપણે કે જ્ઞાની ધર્મીને શુભભાવ આવ્યા વિના રહે નહીં, એનું કારણ જ આ છે કે અંદરમાંથી બહાર આવે છે તો શું હોય વિકલ્પ? આ જ વિકલ્પ હોય, બીજો તો કોઈ વિકલ્પ હોય નહીં. એટલે એવો વિકલ્પ આવે છે, શુભભાવનો વિકલ્પ હોય છે. એટલે એ પરમાત્માને નમસ્કાર કરવાનો, દિનેશ્વર ભગવાનને, તીર્થંકર ભગવાન સાક્ષાત હોય તો અથવા તો એમની પ્રતિમા હોય તો એને વંદન કરવાનો ભાવ આવે જ છે. અને સાથે ને સાથે પોતાના સ્વરૂપનું મહાત્મા જ્યારે સમજાયું છે તો એ તરફનું મહાત્મા હવે તો ઘણું વધી ગયું અનુભૂતિ થયા પછી. એટલે દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે, બંને વાત સાથે છે. તો કે છે કે એવો વંદ્ય વંદક ભાવનો વિકલ્પ આત્માના સ્વભાવમાં નથી. તેમજ જ્યાં પૂર્ણ શુદ્ધ દશા પ્રગટી ગઈ છે, જ્યાં પૂર્ણ શુદ્ધ દશા પ્રગટી ગઈ છે ત્યાં કેવળી ભગવાનને પણ વંદ્ય વંદક ભાવ નથી. સાતમા ગુણસ્થાનથી જ એવી નિર્વિકલ્પ દશા હોય છે. સાતમા ગુણસ્થાનથી ઉપર બધે નિર્વિકલ્પ જ છે. સાતમા ગુણસ્થાનથી જ એવી નિર્વિકલ્પ દશા હોય છે કે ત્યાં વંદ્ય વંદક ભાવનો વિકલ્પ હોતો નથી. છઠ્ઠા ગુણસ્થાન સુધી વંદ્ય વંદક ભાવનો વિકલ્પ હોય છે. ચિદાનંદ સ્વભાવના ભાન પછી કોઈ નિર્વિકલ્પ દશાની અંદર કોઈ બીજો વિકલ્પ હોતો જ નથી. એ વાત લીધી છે. પછીના દિવસના પ્રવચનની અંદર પણ ઘણી સરસ વાત લીધી છે અને એ વાતને અહીંયા થોડીક ફરી પાછી આપણને દ્રઢતા કરાવતા એ વાત લીધી છે કે અંદરમાં પોતાના સ્વભાવ તરફની જેટલી એકાગ્રતા વર્તે છે તેને નિશ્ચયથી ભાવ નમસ્કાર કયા, અને પર તરફના વલણનો વિકલ્પ ઉઠ્યો તેને તથા વાણીને દ્રવ્ય નમસ્કાર કહ્યો. તે જ પ્રમાણે હવે એના ઉપરથી વાતને સમજવાની છે કે તે જ પ્રમાણે નિશ્ચય, પ્રતિક્રમણ, વંદન, સ્તુતિ વગેરેમાં પણ એમ જ સમજવું કે જે ક્ષણે જે જાતનો વિકલ્પ ઉઠ્યો તે ક્ષણે સ્વભાવ તરફની એકાગ્રતાને તે નામ આપ્યું. એટલે કે સ્વભાવ તરફની એકાગ્રતા થઈ પ્રતિક્રમણમાં પોતાના સ્વભાવ તરફ એ વળ્યો કે નિશ્ચયથી પ્રતિક્રમણ એટલે શું? તો કે સર્વ વિભાવ ભાવોથી પાછા ફરી અને સ્વભાવ ભાવ તરફ ફરવું એ નિશ્ચય પ્રતિક્રમણ છે. તો હું એવી રીતે પોતે જ્યારે સ્વભાવ ભાવ તરફ વળે છે તો એ નિશ્ચય પ્રતિક્રમણ થયું. જેમ અહીંયા નિશ્ચય વંદનની વાત કરવામાં આવી એ જ રીતે નિશ્ચય સ્તુતિ, એ બધામાં એ રીતે સમજવું એમ ગુરુદેવ અહીંયા આપણને સમજાવે છે. અને બાકી રહેલો એ જે વિકલ્પ જે છે જેમાં એવા નિર્મળ પરિણામ નથી થયા તેને વ્યવહાર કહેવામાં આવ્યો. તો કે છે કે એ જ પ્રમાણે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય વંદન, નિશ્ચય સ્તુતિ વગેરેમાં પણ એમ જ સમજવું કે જે ક્ષણે જે જાતનો વિકલ્પ ઉઠ્યો તે ક્ષણે સ્વભાવ તરફની એકાગ્રતાને તે નામ આપ્યું, નિશ્ચય નામ. પ્રતિક્રમણનો વિકલ્પ ઉઠ્યો ત્યારે તે શુદ્ધતાને નિશ્ચય પ્રતિક્રમણ કહ્યું. જો વિકલ્પ ઉઠ્યો એને નહીં, શુદ્ધતાને નિશ્ચય પ્રતિક્રમણ કહ્યું. સ્વભાવ તરફ વળ્યો ભલે ને થોડી ક્ષણ પૂરતો તો એ નિશ્ચય પ્રતિક્રમણ થયું. બાકી આખું પ્રતિક્રમણ એ વિધિ સહિત ભાવપૂર્વક કરે છે કે આ એના શબ્દાર્થ પણ એને આવડે છે બરાબર, તો એ બધો જે છે વાણી જે છે એ બધો જે છે તે વિકલ્પ જે છે એ નિશ્ચય પ્રતિક્રમણ નથી, એ વ્યવહાર પ્રતિક્રમણ થયું. તો જેટલો એ સ્વભાવ તરફ ઢળ્યો એ નિશ્ચય પ્રતિક્રમણ છે. ને આપણે પણ ભાવ પ્રતિક્રમણમાં પહેલી શરૂઆત જ એ રીતે કહીએ છીએ કે નિશ્ચય પ્રતિક્રમણ એટલે શું? સર્વ વિભાવ ભાવથી સ્વભાવ ભાવ તરફ વળવું એ નિશ્ચય પ્રતિક્રમણ છે. અને 6 આવશ્યક સહિત એ વ્યવહાર પ્રતિક્રમણ છે. તો પૂર્વે અહીંયા વાત કરી છે કે પ્રતિક્રમણનો વિકલ્પ ઉઠ્યો ત્યારે તે શુદ્ધતાને નિશ્ચય પ્રતિક્રમણ કહ્યું. શુદ્ધતાને, વિકલ્પને નહીં. અને સ્તુતિનો વિકલ્પ ઉઠ્યો ત્યારે તે શુદ્ધતાના અંશને, જેટલો શુદ્ધતાનો અંશ પ્રગટ્યો એને જ નિશ્ચય સ્તુતિ કહી છે. બાકી જે શબ્દ વગેરે જે છે સાથે રહેલો શુભભાવ જે છે એ બધો વ્યવહાર સ્તુતિ છે. એ રીતે સ્વભાવના આશ્રય જે શુદ્ધતા થઈ તેમાં જ નિશ્ચય સ્તુતિ, નિશ્ચય પ્રતિક્રમણ વગેરે આવી જાય છે. આમ નિશ્ચય અને વ્યવહારની વાત છે. જો આ પણ પર્યાયની અપેક્ષાથી આખી વાત છે. અહીંયા આ બધી વાત પર્યાયની અપેક્ષાથી છે.
અધ્યાત્મમાં આપણે જે નિશ્ચય એટલે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ અને નિર્મળ પરિણામ એટલે વ્યવહાર, એ અહીંયા વાત નથી. એ નિશ્ચય અને વ્યવહારની વાત નથી. અહીંયા જે નિશ્ચય જે કહેવામાં આવ્યો, અહીંયા પર્યાયના નિશ્ચયની વાત કરી છે. અહીં શુદ્ધતાના અંશને એક દેશ શુદ્ધ નિશ્ચયને કહ્યો છે, પણ એ પણ મૂળ નિશ્ચય નથી, એટલે પૂર્ણપણે નિશ્ચય નથી. તો એ પૂર્ણ નિશ્ચયની વાત જે કરવામાં આવે છે, પરમાર્થે જે કહેવામાં આવે છે તેની વાત કરે છે. એટલે કે ત્રિકાળી એક રૂપ ચિદાનંદ સ્વભાવ તે પરમ શુદ્ધ નિશ્ચય છે, અને તેના આશ્રયે અંશે શુદ્ધ પર્યાય પ્રગતિ, તેને એક દેશ નિશ્ચય કહેવામાં આવ્યો છે. અને સ્તુતિનો વિકલ્પ ઉઠ્યો છે, વાણી છે, એને વ્યવહાર કહેવામાં આવ્યો છે. યશ અદભુત વ્યવહાર છે. આ બધું આપણે કહ્યું. હવે કહે છે કે પરમ શુદ્ધ નિશ્ચય નથી તો પોતાનો આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે, તે સ્વભાવમાં એકાગ્રતાથી સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશા થઈ, તો ત્યાં તો વંદ્ય વંદક ભાવનો વિકલ્પ નથી. છઠ્ઠા ગુણસ્થાન સુધી એ વિકલ્પ હોય છે. હવે કે એના વિશે વધારે વિસ્તાર કરતા કહે છે કે હું એક સમયમાં પરિપૂર્ણ સામર્થ્યનો પિંડ છું. અનંત લોકાલોકને એક સમયમાં જાણી લેવાનું મારી પર્યાયનું સામર્થ્ય છે. આમ પોતાના સ્વભાવનો વાણીથી મહિમા કરવો તે દ્રવ્ય સ્તવન છે, ને ત્યાં સ્વભાવ દ્રષ્ટિથી જે શુદ્ધતા પ્રગટી છે તે ભાવ સ્તવન છે. અને આવા ભાવ સ્તવન વગર પેલું વ્યવહાર સ્તવન કહેવાતું નથી. એના વગર વ્યવહાર સ્તવન પણ સાચું હોતું નથી. જ્ઞાનીને જ નિશ્ચય સ્તવન સહિત વ્યવહાર સ્તવન હોય છે, એટલે એ રીતે નિશ્ચય વ્યવહાર સાથે હોય છે. અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર સ્તવન હોતા નથી. જો પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરીને તેની આરાધના કરી તેમાં જિનેન્દ્ર ભગવાનનું સ્તવન પણ આવી જાય છે. આત્માના ભાન વિના જિનેન્દ્રની સ્તુતિ પણ સાચી સ્તુતિ હોતી નથી. અને પછી હવે આગળ કહે છે, વંદન કરનાર નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી છે ને, તેમની વાત કરે છે. તો કહે છે કે કઈ 24 કલાક કહે છે ને સદા નમસ્કાર કરું છું. તો ગુરુદેવ કહે છે કે 24 કલાક માથું નમાવીને કઈ નમસ્કાર કરે છે એમ નથી. એનો અર્થ શું? તો કહે છે કે પણ અંતરમાં ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી ક્ષણે ક્ષણે શુદ્ધતા જ વધતી જાય છે. એમને ક્ષણે ક્ષણે શુદ્ધતા જ વધતી જાય છે. નાયક સ્વભાવને જ સદાય આદરું છું, એનો જ સદાય મને આદર છે, માટે ભગવાનને સદા નમસ્કાર કરું છું એમ કહ્યું. જ્ઞાયક સ્વભાવ, પોતાનો જ્ઞાયક સ્વભાવ, એનો આદર છે, અનુભવ થયો છે, તેથી એટલે એની જ દ્રષ્ટિ રહે છે, એટલે સદા એને નમસ્કાર કરું છું એમ કહેવામાં આવ્યું. મુનિને અલ્પ ઊંઘ હોય તે ઊંઘ વખતે પણ ચિદાનંદ સ્વભાવનું જેટલું અવલંબન છે તેટલી તો શુદ્ધિ વધતી જાય છે. તેથી ઊંઘ વખતે પણ ભગવાનને નમસ્કાર કરું છું એમ કહ્યું. સદા કહ્યું તો પછી ઊંઘ વખતે શું થાય? આપણને પ્રશ્ન થાય ને, તો એનો ઉત્તર પૂજ્ય ગુરુદેવે આ રીતે આપ્યો છે. અંદરમાં પરમાર્થ સ્વભાવમાં નમસ્કાર સદાય થાય છે, માટે વ્યવહારમાં પણ સદાય નમસ્કાર કરવાનું કહી દીધું. કાંઈ સદાય આવો વિકલ્પ નથી હોતો, પણ અંદરની વિતરાગ દશા વધતી જાય છે, તેથી સર્વદા વંદન થયા જ કરે છે. કેમ કે વિકલ્પ તો છઠ્ઠા ગુણસ્થાને શાસ્ત્રની રચનાનો પણ હોય, પણ જે દ્રષ્ટિ જે છે ત્યાં જરૂર તરફ જ જે રહ્યા કરે છે એનું જ મહાત્મ્ય છે, એટલે એ મહાત્મામાં જ રહ્યા છે, એટલે એ સદાય એ નમસ્કાર કરે છે એમ કહેવામાં આવ્યું છે. અને એ 100 ઇન્દ્રિયો દ્વારા વંદનીય છે એની જે વાત કરવામાં આવી કે 100 ઇન્દ્રિયો, તો ગુરુદેવ એના વિશે કહે છે કે એ 100 ઇન્દ્રિયો જે છે ને એમાં એઓને મોક્ષપદની જ અભિલાષા છે. ઇન્દ્રપદ પામ્યા છે પણ તેની ભાવના નથી ઇન્દ્રપદની. એવા એ ઇન્દ્રો પણ ભગવાનના ચરણ કમળમાં વંદન કરે છે, અને જેને ઇન્દ્રપદની રિદ્ધિનો આદર નથી પણ ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વભાવનો જ આનંદ આદર છે, એવા ઇન્દ્રોથી પણ ભગવાન વંદિત છે એમ ત્યાં લેવામાં આવ્યું. અને પછી આપણે એ બધું લીધું. ભુવનવાસીના 40, વંચર દેવોના 32, કલ્પવાસી દેવોના 24, જ્યોતિષી દેવોના સૂર્યચંદ્ર 2 અને મનુષ્યનો 1 ને તિર્યંક કેમ 100 ઇન્દ્ર એથી વાત લીધી. ને એ બધું આપણે વિસ્તાર સમજ્યા છીએ.
પછી દ્રવ્યની વાત લીધી, એમાં 6 દ્રવ્ય અને એમાં 5 દ્રવ્ય જે છે તે જળ છે અને ચેતન એક દ્રવ્ય છે, એ વાત આવી ગઈ. અને પછી આગળ વાત જે લેવાની છે એ વિશે એની વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે એ પછી પંચાસ્થિકાયની 5 અસ્થિકાયની વાત આવશે, ત્યાર પછી 7 તત્વની અને 9 પદાર્થની વાત આવશે, એ બધી આવશે. એના વિશે ગુરુદેવે વાત લીધી છે. અને પછી કહે છે કે ભગવાન જીનવર વૃષભ છે, એમ જે વાત આવે છે, તો જીનવર વૃષભ વિશેની વાત હવે કરે છે. એની સ્પષ્ટતા જે ટીકામાં કરવામાં આવી છે એનો વિસ્તાર અહીંયા ગુરુદેવે લીધો છે કે સમ્યક દ્રષ્ટિ જેવી આત્માના ભાનથી મિથ્યાત્વ અને રાગ દ્વેષને જીત્યા છે. જેમણે રાગ દ્વેષને જીત્યા છે તે જીન છે. હવે એના ગુણસ્થાનની વાતને હમણાં એક વખત બાજુ પર રાખીએ, પણ મૂળ વ્યાખ્યાની રીતે જોઈએ તો જેણે આત્માના ભાનથી મિથ્યાત્વ અને રાગ દ્વેષને જીત્યા છે, એટલે મિથ્યાત્વ જેનું ગયું છે અને જેના રાગ દ્વેષ પણ ગયા છે. હવે પૂર્ણપણે ગયા નથી, છતાં પણ હવે દ્રષ્ટિ એવી થઈ ગઈ છે, શ્રદ્ધામાં કાંઈ બાકી રહ્યું નથી. શ્રદ્ધામાં હવે કોઈ શુભ કે અશુભ ભાવ કોઈનું મહાત્મ્ય રહ્યું નથી, કોઈ પોતાને કાંઈ કરી શકે એવી વાત હવે રહી નથી. શુભ કે અશુભ ભાવ જે છે બંધનું જ કારણ છે. એટલે એવી જેની દ્રષ્ટિ થઈ છે, એટલે એવી દ્રષ્ટિ તો આત્માના ભાન વિના તો થાય નહીં. આત્માના ભાનથી મિથ્યાત્વ અને રાગ દ્વેષને જેને જીત્યા છે તે જીન છે. હવે આ તો ચોથા ગુણસ્થાનની પણ કહેવાય. ચોથે ગુણસ્થાને જે છે એને પણ જીન કહેવાય. એ જીનેશ્વર ભગવાનની આજ્ઞા અન્ય આમન્યામાં છે, એમ આપણે વારંવાર કથન કરતા આવ્યા છીએ. તો આ આજ્ઞા અને આમન્યાનો અર્થ શું થયો કે જેણે જીનેશ્વર ભગવાને કહ્યું એ જ રીતે પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું અને પોતે એ સ્વરૂપનો અનુભવ કર્યો, એટલે હવે જગતના પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ કરવા માટેનું કોઈ એની પાસે કારણ રહેતું નથી. એને ખ્યાલ આવી ગયો કે બધું પોતાથી ભિન્ન છે. કેમ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે ભેદ જ્ઞાન એ જ વખતે હોય છે કે પોતે આ બધાથી જુદો છે, ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન વર્તે છે. અને પછી એ વાત તો ભાવ મનમાં ચાલી ગઈ, સવિકલ્પ દશામાં છે ત્યારે એને એ વાત તો છે જ કે બીજું બધું તો મારાથી જુદું છે. જે અનુભવ થયો, અનુભૂતિ થઈ, એમાં આ બધું કાંઈ આવતું નથી, કાંઈ બીજું કાંઈ મને કાર્યકારી નથી. એટલે એને એ વૈરાગ્ય થયો છે. અને જે એવો વૈરાગ્યવંત જીવ, એવા જ્ઞાન સહિત વૈરાગ્યવંત જીવ છે, એને પછી 12માં રાગ કે દ્વેષનું કોઈ કારણ રહેતું નથી. એટલે એમ રાગ દ્વેષ જીત્યા છે. એને શુભભાવ થાય છે, નથી થતો એમ નથી, અંશે રાગ પણ થાય છે, પણ એને શ્રદ્ધામાં એ વાત ગતિ રહી છે. એટલે એ ચોથા ગુણસ્થાને છે એ પણ જીન છે, 5મે છે એ પણ જીન છે, મુનિ છે એ પણ જીન છે. એટલે અહીંયા એ બધી વાત લેવી છે. તો કે છે કે ચોથા ગુણસ્થાને અસંયત સમ્યક દ્રષ્ટિ પણ જીન છે. જો આ તત્વદ્રષ્ટિની વાત છે અને આત્મ સ્વભાવની દ્રષ્ટિ થઈ, ત્યાં એક દેશ વિતરાગતા થઈ. આ વિતરાગતા થઈ એ મૂળભૂત વાત છે. અને તે અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ પણ જીન છે. તેવા સમ્યક દ્રષ્ટિમાં 6ઠા 7મા ગુણસ્થાને છે અને 7મે જે છે એવા પાછા ગણધર લીધા છે. 6ઠા 7મે બધા મુનિ પણ છે, આચાર્ય પણ હોય એમાં, પણ મુખ્યતા ગણધરની કરવી છે. તો ચોથા 5મે જે છે એને તો જીન કયા, આ પણ જીન તો છે, પણ જીનમાં એ પાછા વધારે શ્રેષ્ઠ કોણ તો કે ગણધર ભગવાન, કે જે આ ભવે મોક્ષે જવાના છે, તેને જીન વર કહ્યા. એવા સમ્યક દ્રષ્ટિઓમાં 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલતા ગણધર દેવ મુખ્ય છે. 6ઠા 7મે મુનિઓ છે, 6ઠા 7મે ઉપાધ્યાય છે, 6ઠા 7મે આચાર્ય છે અને 6ઠા 7મે ગણધર ભગવાન. તો ગણધર દેવ મુખ્ય છે, તેથી તેઓ જીનવર છે. હવે એવા ગણધર દેવોમાં પણ શ્રેષ્ઠ, એમાં પ્રધાન કોણ છે તો એ તીર્થંકર પરમાત્મા છે. એટલે કે છે કે ચોથા 5મા ગુણસ્થાન વાળા કરતા ગણધર દેવને ઘણી વિતરાગતા પ્રગટી છે, તેથી તેઓ જીનવર છે. અને એ જીનવરોમાં પણ જે પ્રધાન છે એવા શ્રી તીર્થંકર પરમાત્મા તે જીનવર વૃષભ છે. એ જીનવર વૃષભને નમસ્કાર કર્યા છે. તો આવા જીનવર વૃષભને અહીં નમસ્કાર કર્યા છે. નમીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ કહે છે કે હું મારા સ્વભાવનો આદર કરતો થકો જીનવર વૃષભ તીર્થંકર દેવને નમસ્કાર કરું છું. અને ત્યાં સ્વભાવના આશ્રય જે શુદ્ધતા પ્રકૃતિ તે ભાવ નમસ્કાર છે, અને વાણી છે તે દ્રવ્ય નમસ્કાર છે. એ વાત આપણે સમજ્યા. હવે આગળ અહીંયા કહે છે કે વર્તમાનમાં શ્રી તીર્થંકર ભગવાનની વાણીનો ઉપકાર છે, તેથી વ્યવહારમાં તીર્થંકરનો ઉપકાર ગણી અને તેમને અહીં પહેલો નમસ્કાર કર્યો છે. અને તીર્થંકર ભગવાનની વાણી ઉપકારી છે, માટે પંચ પરમેષ્ટિમાં
સિદ્ધ પહેલા હરિદ ભગવાનને નમસ્કાર કર્યા છે એ વાત આપણે જાણીએ છીએ. અને મને મારા ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિમાં ભગવાનની વાણીનો ઉપકાર છે એમ લક્ષ્યમાં લઈ અને અહીંયા પ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા છે. એટલે એનું અહીંયા કારણ સમજાવ્યું છે. અને પછી આગળ કહે છે કે ભગવાનની કૃપાથી અમને મોક્ષ માર્ગ મળ્યો. એવી આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ. એ બધા વ્યવહારના એના કથનો છે. તો એને વિશે એક વાત અહીંયા સ્પષ્ટ કરી છે ગુરુદેવે કે ભગવાનને કાંઈ કૃપાનો વિકલ્પ નથી. આપણે એમ કે ભગવાનની કરુણાથી મેં પ્રાપ્ત બધું કર્યું, એટલે ભગવાનને અત્યારે વર્તમાનમાં કરુણા છે કે કૃપા છે, આ બધો વિચાર કરવા જઈએ તો ભગવાનને અત્યારે તો વિકલ્પ જ નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, અરિહંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા. તો હવે ક્યાં વિકલ્પ છે કે આ બધા જીવો જે છે તે દુઃખી છે અને એની ઉપર કરુણા કરીએ, એવો કોઈ વિકલ્પ હોતો નથી. તો ભગવાનને કાંઈ કૃપાનો વિકલ્પ નથી. પૂર્વે એમને ઘણી કરુણા હતી. સ્વવિકલ્પ દશાની અંદર જયારે હજી પોતે આગલા ભાવની અંદર આ ભાવમાં આવ્યા ન હતા, કેવળ જ્ઞાન પ્રગટ નહોતું કર્યું, એ વખતે એમને ખૂબ એવા વિકલ્પ હતા. પોતે આત્માની અનુભૂતિ કરી હતી પણ, અને એટલે એ વખતે એમને કરુણાનો ભાવ ઘણો રહેતો હતો. પણ એટલી બધી કરુણાનો ભાવ રહ્યો કે બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે તો એટલે તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. પણ તીર્થંકર થયા નથી ત્યાં સુધી તો પોતે મૌન રહે છે. તીર્થંકરના જીવનમાં અને બીજા મુનિઓમાં આ મોટો ફેર છે. જે આ ભાવમાં તીર્થંકર થાય છે, તીર્થંકરના જીવને જન્મથી એક શાહિક સમ્યક દ્રષ્ટિ છે, 10 અતિશયો સહિત હોય છે, અને એમનો જન્મ કલ્યાણથી માંડીને મોક્ષ કલ્યાણક સુધી બધા 5 કલ્યાણક એમના થાય છે. અને એ દીક્ષા ગ્રહણ કરે છે તેમને કોઈ ગુરુ નથી હોતા. અને પછી દીક્ષા ગ્રહણ કર્યા પછી તરત જ પોતે શાહિક સમ્યક દ્રષ્ટિ છે, જન્મ્યા છે ત્યારથી 4, 5 છે, તો પછીથી એ સીધું 7મું ગુણસ્થાન પ્રગટ કરી લે છે તરત જ દીક્ષા ગ્રહણ કરીને. અને પછી આખો પુરુષાર્થ એમનો અંતરંગ થયા કરે છે. એ વખતે છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર પરમાત્મા કોઈ ઉપદેશ આપતા નથી, એમના વ્યાખ્યાન વગેરે કાંઈ હોતું નથી. કેમ કે એમના દ્વારા જે વાત આવવાની છે એ તો પૂર્ણ દશાની પ્રાપ્તિની જ વાત આવવાની છે. અને પૂર્ણ દશાની પ્રાપ્તિની વાત જ્યાં સુધી પોતે પૂર્ણ ન થયા હોય ત્યાં સુધી આવી શકે નહીં. એટલે મૌન હોય છે. આ વાત જે છે એ સંપ્રદાયમાં નથી. આમ બહુ મહત્વની વાત છે. સનાતન દિગંબર જૈન દર્શનની અંદર આ વાત છે. ગુરુદેવે વાત બહુ સ્પષ્ટ રીતે આ સમજાવી છે કે એમ જ વસ્તુનું સ્વરૂપ છે. અને મોટા પંડિત પણ એમ જ વાત કરે છે કે એમને એ મૌન થઈ જાય છે. એ વાત એમ જ છે. તો એ વાતનો જયારે આપણે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રભુ તો હવે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. તો પેલો જે ભાવ કર્યો તો કરુણાનો ભાવ, બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એ કરુણા, એમની કૃપા હવે કેવી રીતે આપણને પ્રાપ્ત થાય? તો કે છે કે ભગવાનની કૃપાથી આપણને મોક્ષ મળ્યો, મોક્ષ માર્ગ મળ્યો. આ બધું જે આપણે કહીએ છીએ એ આપણા ભાવ છે, એવા શુભ ભાવ છે. વાસ્તવમાં મારું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જે છે એનો મને નિર્ણય થાય છે ભગવાનની વાણી દ્વારા. ભગવાનની વાણી દ્વારા મને એનો નિર્ણય થાય છે. અને હું શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવા માટે સક્ષમ છું, માટે એમ થાય છે. આ કઈ લાકડાને કે કોમ્પ્યુટરને કે દેશને કે કારને કાંઈ થતું નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મોટી મોટી વાતો બધી ચાલી રહી છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કાંઈ નથી થતું. કોને થાય છે? જે જ્ઞાન આનંદ સ્વભાવી પોતે છે એને થાય છે. એટલે આત્માનો એ સ્વભાવ છે. અને એવો સ્વભાવ પ્રગટ થવામાં એ પ્રભુની વાણી જે છે એ સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. ભગવાનની કૃપાથી અમને મોક્ષ માર્ગ મળ્યો. તો ગુરુદેવ કહે છે કે ભગવાનને કાંઈ કૃપાનો વિકલ્પ નથી. તો શું છે? વસ્તુ સ્વરૂપ કેવું છે? તો કહે છે કે જેણે પોતાના આત્માના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટ કર્યો તે જીવ ઉપચારથી ભગવાનની પ્રસન્નતા થઈ એમ કહે છે. અરે એટલે સુધી કહી દે છે કે પ્રભુએ જ અમને બધું આપ્યું છે અને પ્રભુ જ અમને બધું આપો. કુંકુંદાચાર્ય ભગવાને પણ એક ગાથામાં એમ કહી દીધું કે પ્રભુ અમને સિદ્ધત્વ આપો. શું કુંકુંદાચાર્ય ભગવાન નથી જાણતા? છતાં પણ એવો ભાવ આવે છે, એવો વિકલ્પ આવે છે. અને સિદ્ધ ભગવાનને તો વાણી હોતી નથી. હરિહંત ભગવાનને વાણી હોય પણ એ પણ ક્યાં મુખ દ્વારા વાણી કરે છે? એ તો એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ સ્વયં નીકળે છે. ઈચ્છા છે એટલે નીકળે છે એમ પણ નથી. અને એ જીવોના કલ્યાણનું નિમિત્ત કારણ થાય છે. એટલે હરિહંત પરમાત્મા નો
આપણે અત્યંત 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 ઉપકાર માનીએ છીએ. એમના ગુણોનું સ્તવન કરી અને આપણે આપણામાં એવા ગુણો છે એને પ્રગટ કરીએ. એમ આપણું એ રોલ મોડેલ છે. આપણે એ કરવાનું છે. એમને જોઈ અને એમની પ્રતિમાના દર્શન કરી અને આપણે રૂપસ્થ ધ્યાન કરીએ છીએ. તો બધું જે કંઈ થાય છે એ કેવી રીતે થાય છે એ આખી વાત અહીંયા સમજાવી છે. અહીંયા ગાથાના ઉત્તરાર્ધમાં ભગવાનને વંદન કર્યા, તેમાં પ્રયોજન શું? 4 પ્રયોજન છે એની વાત કરી. પહેલું પ્રયોજન નાસ્તિકતાનો ત્યાગ. બીજું ઉત્તમ પુરુષોના વિનયનું પાલન. ત્રીજું પુણ્યની પ્રાપ્તિ. અને ચોથું વિઘ્ન રહિતપણું. એમ 4 કારણ એમાં દર્શાવવામાં આવે છે અને આના વિશે આપણે વાત કરી હતી. એક નાસ્તિકતાની વાત ફરીથી જરાક લઈએ. આસ્તિક અને નાસ્તિક. આસ્તિકથી વિરુદ્ધ શબ્દ નાસ્તિક છે. જેને આસ્તિકપણું નથી એ નાસ્તિક છે. તો આસ્તિક્ય કઈ રીતે છે? આસ્તિક્ય સમ્યક્ત્વનો ગુણ છે. સમ્યક દર્શન પ્રગટ થાય છે જેને એને એ આસ્તિક્ય હોય છે. સમ્યક દર્શન પ્રગટ કરવા જે જઈ રહ્યો છે એને પણ એવો નિશ્ચય છે, આસ્તિક્યનો નિશ્ચય છે, તો એ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે. તો આસ્તિક્ય શું છે? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવો પાકો નિર્ણય નિર્ધાર એમ જ છે વસ્તુ સ્વરૂપ, અને પોતે અનાદિ અનંત છે. પોતાના અસ્તિત્વનો સ્વીકાર, અને પણ એવા અસ્તિત્વનો સ્વીકાર. કેવા અસ્તિત્વનો સ્વીકાર? કે પોતે અનાદિ અનંત અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, એક સત્તા, જ્ઞાન સ્વભાવી છે એવો એને નિશ્ચય છે, નિર્ણય છે, અને એ એવો સ્વીકાર, દ્રઢ સ્વીકાર છે, એ આસ્તિક્ય છે. એમાં એ ફરે નહીં, એ આસ્તિકપણું છે. એ સિવાય જે કાંઈ બીજું જે છે એ એનાથી વિપરીત જે કાંઈ છે એવા આત્માના સ્વરૂપ સિવાય, આત્માને વિશે બીજી જે કાંઈ કલ્પના કરવામાં આવે એ બધું નાસ્તિકપણું છે. તો અહીંયા જે ભગવાનને વંદન કર્યા એમાં જે પ્રયોજન છે એ આ આસ્તિક્યની વાત છે. ને એવા આસ્તિક્ય વિના તો આપણે ધર્મ કરી શકતા નથી. અને એવો માર્ગ બતાવ્યો છે તો એવા ઉત્તમ પુરુષોનો વિનય હોય છે. એટલે જ મંગલાચરણ એ રીતે આપણે કરીએ છીએ. અને એને કારણે પુણ્યનો બંધ પણ પડે છે. અને એ પુણ્ય કેવું છે? પુણ્યાનુબંધી પુણ્ય છે કે જેને કારણે હવે આ જ ભવમાં, કદાચ આ ભવમાં અને પછીના ભવમાં પણ હોય, જો ભવ હોય તો, નહીતર આ જ ભવમાં મહાપુરુષોને તો આ જ ભવની અંદર એના ફળ સ્વરૂપે પોતાને શુદ્ધિની વૃદ્ધિના નિમિત્તો વધતા જાય છે, એવું પુણ્ય. અને આ જ્યારે ગ્રંથની શરૂઆતમાં કરવામાં આવે છે તો અંદરમાં એક બીજી વાત પણ હોય છે કે ગ્રંથ નિર્વિઘ્ને, બહુ સરસ રીતે કોઈ પણ જાતના એમાં દોષ ના આવે કે કોઈ અંતરાયો ના આવે એ રીતે એ પૂર્ણ થાય. કોઈ ભૂલ પણ અંદર ના આવે એ રીતે પૂર્ણ થાય. જીનવાણીથી વિરુદ્ધ એક પણ અક્ષર એમાં લખાય નહીં એવી રીતે પૂર્ણ થાય. આખો એવો આશય હોય છે. તો એ રીતે સર્વજ્ઞ દેવને નમસ્કાર કરી અને મંગલાચરણ કર્યું છે. તો એ વાત આપણે લીધી છે. હવે અહીંયા સુધી વાત લીધા પછીથી આપણે જે વાત અગાઉ લઈ લીધી છે કે શાસ્ત્રની અંદર 58 ગાથા છે અને દ્રવ્ય સંગ્રહ નામ છે. એટલે એ બધું જે કહેવામાં આવે છે તો અભિષ્ટ ને એની વાત, અભિમિત, એ વાત આપણે સમજ્યા છે. અહીંયા પણ ગુરુદેવે એ વાત સમજાવી છે. એ વધારે આપણે વિસ્તાર નથી લેતા. એટલે પોતાને જે ઈષ્ટ જે છે તે અભિષ્ટ છે, અને અધિકૃત એટલે નમસ્કાર કરવાને લાયક એવા ઉત્તમ, અભિમત એટલે પોતાને સંમત છે. અને આવા સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું છે. અને એનું મનાવવાનું નિમિત્ત કારણ તો પહેલા આવી ગયું, સોમશેષ એ નિમિત્ત કારણ છે. હવે એટલે એમાં 6 વસ્તુ હોય છે ને, એમાં આ વાત આવી. પછી પ્રયોજન શું છે? તો કે મૂળ પ્રયોજન તો સહજ આનંદ મૂર્તિ જ્ઞાયક આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવો, તે શાસ્ત્રનું પ્રયોજન છે. અને એનું પ્રમાણ કેટલું છે? પરિમાણ તો કેટલી ગાથા છે, કેટલું? તો શાસ્ત્રના શ્લોકની સંખ્યા 58 છે, તે એનું પરિમાણ છે. અને શાસ્ત્રનું નામ દ્રવ્ય સંગ્રહ છે, અને શાસ્ત્રના કર્તા તો એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી છે. આ પ્રમાણે શાસ્ત્રનું મંગલ, નિમિત્ત, પ્રયોજન, એનું પરિમાણ, નામ અને કર્તા, એ 6 બોલ એમાં લઈ લેવામાં આવ્યા.
અને એનો થોડો વિસ્તાર લીધો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવના પ્રવચન દ્વારા આપણે જે કર્યું છે એને વધારે આપણે સ્પષ્ટ કર્યું.